હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની એન્ટ્રીને લઈને કરી આગાહી। 12 જૂનથી વલસાડ સુરતમાંથી ગુજરાતમાં થઈ શકે ચોમાસાનું આગમન। 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। ચોટીલા, હળવદ સહિતમાં ભારે અને વડોદરા, પંચમહાલ, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી। અંબાલાલ પટેલે વરસાદને લઈને વ્યક્ત કરી શક્યતા। ભારેખમ વાહનને લઈને આવી રહી છે સિસ્ટમ। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। ખંભાત, નડિયાદ, આણંદ અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના કરી વ્યક્ત। ચોમાસાને લઈને અમરેલીના આગાહીકાર જયપ્રકાશ માડકનીએ વ્યક્ત કર્યું અનુમાન। ગુજરાતમાં 15 જૂન આસપાસ પહોંચી શકે ચોમાસું। 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થશે। પુષ્ય અને મઘા નક્ષત્ર લાવશે વરસાદ। આગામી 6 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં નહીં થાય કોઈ વધુ ફેરફાર। ગરમીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી। આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડવાની સંભાવના। ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે। સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે। મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થશે। મોરબીમાં મચ્છુબેર ડેમ રિપેરિંગના કારણે જયપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। મચ્છુબેર ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા ખેડૂતોને નથી મળતું પાણી। હવે વરસાદના પાણી આધારિત જ ખેડૂતો કરી શકશે વાવણી। રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા। 4 પુરુષ અને 5 સ્ત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। અત્યાર સુધીમાં કુલ 95 કેસ નોંધાયા। શહેરમાં વોર્ડ નંબર 8માં સૌથી વધુ 21 કેસ નોંધાયા। રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન। બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ। પૂછપરછ માટે કોઈ વ્યક્તિ હાજર નહીં। પીવાના પાણીનો અભાવ અને શૌચાલય પર તાળા જોવા મળ્યા। મુસાફરોને પડી ભારે હાલાકી। બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસના આપઘાતની પોલીસ જ નથી લેતી ફરિયાદ। પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ। ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાથી પરિવારજનોનો ઇનકાર। ભુજમાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા। આપઘાત કરતા પહેલા લખી હતી સુસાઇડ નોટ। એસપી વિકાસ સોડા અને નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો આરોપ। રાજકોટ જિલ્લાના રીબડાના અમિત ખૂટના આપઘાત મામલે યુવકોની મળી બેઠક। કેસના આરોપીઓ હજુ પકડાયા ન હોવાથી ઠાલવ્યો રોષ। બેઠકમાં અમિત ખૂટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ। દાહોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા વિરોધ। આદિવાસી સમાજના લોકોએ બિરસા મુંડા સર્કલ ખાતે એકત્રિત થઈને ઠાલવ્યો રોષ। બિરસા મુંડાની પ્રતિમાનો હાથ થયો હતો ખંડિત। પોલીસે તાત્કાલિક ખંડિત કરનાર વ્યક્તિને ઝડપી પાડ્યો। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જયદેવપુરા ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર। ગટરના પાણીનો નિકાલ અને વરસાદી પાણીના નિકાલ જેવા મહત્વના પ્રશ્નો હલ ન થતા રોષ। વર્ષોની સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ ઉચ્ચારી ચીમકી। ધાનેરા તાલુકામાં રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ બની। સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ ચૂંટાયા। સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટીતંત્રનો ખર્ચ બચ્યો। બનાસકાંઠાના સુઈગામ તાલુકાનું મમાના ગામ આજ સુધી નથી થઈ ચૂંટણી। ગઢવી પરિવારના લોકોને જ સર્વસંમતિથી બનાવવામાં આવે છે સરપંચ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ લઈ ચૂક્યા છે મુલાકાત। મમાના ગામમાં ક્યારેય નથી નોંધાઈ પોલીસ ફરિયાદ। ગામમાં નશીલા પદાર્થના વેચાણ પર પણ પ્રતિબંધ। 2000ની વસ્તી ધરાવતા ગામમાં ગઢવી, ઠાકોર, દલિત, પ્રજાપતિ સહિતની જ્ઞાતિના લોકો કરે છે વસવાટ। બેંગલુરુમાં ભાગદોડ મામલે તપાસ માટે સમિતિ રચાઈ। હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ પંચની કરવામાં આવી રચના। 11 લોકોના મોતની ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા કર્ણાટક સરકારે આયોગને તપાસ સોંપાઈ। કમિશનને 30 દિવસમાં તપાસનો અહેવાલ રજૂ કરવા અપાયા આદેશ। આઈપીએલમાં આરસીબી ટીમની જીતની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની સામે મચી હતી ભાગદોડ। સંબંધિત અધિકારીઓનો પગાર અને ભથ્થા સરકાર ઉઠાવશે।
ઉત્તરાખંડના નૈનીતાલમાં પ્રવાસીઓ જીવ જોખમમાં મૂકીને કરી રહ્યા છે પ્રવાસ. પ્રવાસીઓ નૈનીતાલ રતિઘાટ પદયાત્રી માર્ગ પર ચલાવી રહ્યા છે વાહનો. કેંચીધામમાં ટ્રાફિક જામના કારણે પ્રવાસીઓ ટૂંકો રસ્તો લેવા પગદંડીનો કરી રહ્યા છે ઉપયોગ. અકસ્માતને આમંત્રણ આપતા રસ્તેથી પસાર થતા ભવાલી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો. ઉત્તર પ્રદેશના બહરાઇચ ગામમાં પકડાયો વરુ. 2 વર્ષના બાળકને ફાડી ખાધાની આશંકા વ્યક્ત કરાઈ. ઘરમાંથી 3 વરુઓ બાળકને ઉપાડી ગયા તેના હોવાનો માતા પિતાનો દાવો. વરુઓના ટોળાએ ડઝનબંધ ગ્રામજનો પર કર્યો હતો હુમલો. આંધ્રપ્રદેશ ચિત્તૂર જિલ્લાના છેવાડાના ગામડાઓમાં જંગલી હાથીઓનો ત્રાસ. ગાઢ કોડીનિયા જંગલની સરહદ પર જંગલી હાથીઓના કારણે પાક નુકસાન અને અકસ્માતનો પણ રહે છે ભય. જંગલી હાથીઓથી છુટકારો મેળવવા પલામાનેરુમાં તાલીમ પામેલા કુમકી હાથીઓને કરાયા તૈનાત. નર્મદા જિલ્લાના કોલવાણ ગામે આદમખોર દીપડો પુરાયો પાંજરે. બાળકી અને મહિલા પર કર્યો હતો હુમલો. બનાસકાંઠા અને જંગલ સફારીની વિશેષ ટીમ 8 દિવસથી કરતી હતી દીપડાની શોધખોળ. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો અને વન વિભાગે અનુભવી રાહત. જૂનાગઢમાં એમજી રોડ પર આવેલી ફૂટવેરની દુકાનમાંથી રોકડની ચોરી. ગ્રાહક બનીને આવેલા શખ્સે કરી રોકડની ચોરી. 10,000ની ચોરી કરીને ગઠિયો ફરાર. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. સીસીટીવીના આધારે પોલીસે હાથ ધરી તપાસ. સુરત જિલ્લાના તરસાડીમાં ગુરુકૃપા સોસાયટીમાં તસ્કરોનો આતંક. 5 થી 6 તસ્કરોએ બંધ મકાનને બનાવી નિશાન. ચોર સોસાયટીમાં પ્રવેશતા સીસીટીવીમાં થયા કેદ. ઘટનાની જાણ થતાં પોલીસે કરી તપાસ. અમદાવાદ શહેરમાં સેજપુર બોગા વિસ્તારમાં આગ લાગતા 2 લોકોએ કૂદીને બચાવ્યો જીવ. 2 માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી. એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આઈસ્ક્રીમની 3 પૈડાવાળી બેટરીવાળી સાયકલ ચાર્જિંગ દરમિયાન લાગી હતી આગ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે ટક્કરમાં 3 યુવકોના મોત. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચ્છરઘાણ વળી ગયો. 3 યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી. કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી ફરી મળ્યું ચરસ. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન અબડાસા લુણા વિસ્તારમાં ચરસના પેકેટ મળ્યા. અગાઉ પણ કચ્છ દરિયાકાંઠેથી મળી આવ્યા હતા નશાકારક પદાર્થ. નવસારી જિલ્લાના વાઘાબારી ગામે યુવકે કરી ભુવાની હત્યા. પેટનો દુખાવો મટાડવા માટે ગયો હતો ભુવા પાસે. નદી કિનારે વિધિ દરમિયાન બોલાચાલી થતા યુવકે ભુવાના માથામાં પથ્થર મારીને કરી હત્યા. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો. સુરતના જહાંગીરપુરામાં રત્ન કલાકારે કર્યો આપઘાત. સુસાઇડ નોટમાં આર્થિક સંકળામણમાં ઉલ્લેખ. ક્રિપ્ટોમાં નુકસાન બાદ 31 વર્ષીય જયદીપ ડોબરિયાએ કર્યો આપઘાત. મૃતકને છેલ્લા 2 વર્ષથી શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન થયું. અમદાવાદમાં મંદિરમાં ચોરી કરતી ગેંગના 2 સાગરીતોની કરી ધરપકડ. સાબરમતી પોલીસે સોનાના 76 સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. 2 આરોપીઓની ધરપકડ કરીને એકને વોન્ટેડ જાહેર કર્યો. અરવલ્લી જિલ્લામાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ. મેઘરજના ગ્રામીણ પંથકમાં ઘર પર કોઈ ન હોવાનો લાભ લઈ આધેડ આચરતો દુષ્કર્મ. કિશોરીની તબિયત લથડતા 3 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો. રાજકોટના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા 2 શિકારી ઝડપાયા. ફરેણી નદીકાંઠા વિસ્તારમાંથી આરોપીઓ ઝડપી 40,000નો દંડ વસૂલ કરાયો. ધોરાજી રેન્જ ફોસ્ટર ઓફિસ દ્વારા કરાઈ કાર્યવાહી. દિલ્હી પોલીસે 66 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની કરી અટકાયત. માન્ય દસ્તાવેજો વિના ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં રહેતા લોકોને બાંગ્લાદેશ મોકલવાની ચાલી રહી છે પ્રક્રિયા. દેશ નિકાલ કરતા પહેલા કાનૂની અને દસ્તાવેજીકરણની ઔપચારિકતાઓ કરાઈ રહી છે પૂર્ણ.